બધું ફ્લુએન્ટ ગુજરાતીનું કારણ શું? Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then એન્જોય ધ વિડીયો. બસ એનો એક જ કારણ છે, 10મા ધોરણ પછીનું મારો જે ઉછેર થયું છે, જે એજ્યુકેશન થયું છે તે ગુજરાતમાં થયું છે. અને ખાસ કરીને આના પાછળ પણ છે ને મારો એક મારવાડી થોટ છે જે આજે અમને શેર કરું. મેં કોઈ દિવસ શેર નથી કર્યો. ડેફિનેટલી 2010 ની આજુબાજુમાં હું ધંધામાં એમ્બ્રોઇડરીના ધંધામાં હતો. તો જે એમ્બ્રોઇડરીના જે ફેક્ટરી વાળા ઓનર હતા એ બધા જ લગભગ આપણા સૌરાષ્ટ્ર બાજુના કાઠિયાવાડી ગુજરાતી હતા. અને એ લોકોની સાથે જ્યારે હું વાત કરું તો મને એવું થયું કે હું જ્યારે રાજસ્થાનથી અહીંયા આવેલો ત્યારે કોઈ રાજસ્થાની મને મળી જાય અને મારી મારવાડી ભાષામાં મને કહે ઓર કેસા હો, તો મને બહુ મજા આવતી. મને બંને જ લાગતું કે કોઈ મારો વ્યક્તિ અહીંયા છે. મેં કીધું માણસ બીજા માણસ અરે એની ભાષામાં વાત કરે તો એને મજા પડે. આ એક સિદ્ધાંત મેં પકડ્યો અને આ સિદ્ધાંત પકડીને મેં જે મારા એમ્બ્રોઇડરી વાળા લોકો હતા એની સાથે કાઠિયાવાડીમાં વાત કરવાનો શરૂ કર્યો. અને એમાં મારી મિસ્ટેક એ થઈ. હજી પણ તમે જોશો તો અમુક વર્ડ્સ છે ને એ મને ગુજરાતીના ખબર નથી પડતા. જેમ કે હું કરો છો અને શું કરો છો, એમાં મને ખબર નથી પડતી, બટ આઈ યુઝ, મારું ચાલી જાય છે. તો જ્યારે હું ગુજરાતીમાં વાત કરતો ત્યારે છે ને એ લોકો મને 5-10 રૂપિયા સસ્તું બનાવી દેતા. અને મેં મારવાડી તમને જાણીને આમ આશ્ચર્ય થશે કે પેલો એમ્બ્રોઇડરી વાળો જે ભાઈ હોય એ મને રીતસર એમ કે કમલભાઈ આના રેટ 50 છે પણ તમે તમારી યારે વાત કરવામાં મજા આવે એટલે તમારા 5 ઓછા. અને આપણે તો એ ડેફિનેટલી એ તો બિઝનેસનો રૂલ છે. અને આ એક હ્યુમેનિટીનો કનેક્શન પણ છે કે તમારી લેંગ્વેજ જો મળે ને તો તમને વનનેસ વધારે આવે. એક્ઝેક્ટલી. ધેટ્સ વાય કે હું છે ને ગુજરાતી હોય તો એની સાથે ગુજરાતીમાં વાત કરું, એને ફટાફટ કનેક્શન બેસી જાય, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ અને અપનાપન લગના છે. એ જ વાત છે. ઘણી જગ્યાએ સેલ્સ સાયકોલોજીની અંદર પણ આ જ વસ્તુ કહેવાયું છે કે ભાઈ તમારો કસ્ટમર કોણ છે એમની સાથે એ જ ભાષામાં વાત કરો. ઇન જનરલી હિન્દી જ વાત થતી હોય તો બિહારની હિન્દી, ભોજપુરી લેંગ્વેજ, દિલ્હીવાળાની હિન્દી, બંબઈયા હિન્દી, તો આ બધી જગ્યાએ અલગ અલગ છે. હવે તમારો કસ્ટમર ક્યાં બેઠેલો છે ને એ રીતે તમારા સેલ્સ ટીમને ટ્રેન કરવી જોઈએ. અને ક્યાંક આવું મેં વાંચેલું તો જસ્ટ મેં તમને શેર કર્યું. પ્રોગ્રેસ અલાયન્સ જ્યારથી ચાલુ થયું તો ઇનિશિયલી કોણ લોકો હતા, કેટલા લોકો હતા, અને કહેવાય ને કે અત્યારે તો 2600+ મેમ્બર છે, 55+ ચેપ્ટર છે અને અક્રોસ ધ ગુજરાત પણ હવે અવેલેબલ છે. સ્ટાર્ટ કરવું ને 0 થી 100 એ બહુ ચેલેન્જિંગ હોય. તો એ કઈ રીતે ચાલે? તો મને આમ 2014ના અર્લી સ્ટેજમાં જ્યારે પ્રોગ્રેસ ક્લબ પ્રોગ્રેસ એલાયન્સ જેવું કોઈ વિચાર નહીં હતું ત્યારે અમે 10-20 જણા લોકો છે ને મળવાનો શરૂ કર્યો. આની શરૂઆત એવી રીતે થઈ. બધા ફ્રેન્ડ સર્કલ. યસ. હું તમને એવું પણ કહી શકું, ઘણી બધી વખત મને આવું પૂછવામાં આવે કે આપને પ્રોગ્રેસ એલાયન્સ ચાલુ કિયા. ત્યારે હું એમ કહું કે મેં પ્રોગ્રેસ એલાયન્સ ચાલુ કર્યો નથી. આ તદ્દન ખોટું છે. પ્રોગ્રેસ એલાયન્સ કુદરતની મરજીથી ચાલુ થયું. એક્ઝેક્ટલી. હું એવું માનું. મેં પ્રોગ્રેસ એલાયન્સ ચાલુ કરી દીધું છે, એવું કોઈ સમજેલા વિચારેલા પ્લાનથી પ્રોગ્રેસ એલાયન્સ શરૂ થયો નથી. આ સાચું છે. પ્રોગ્રેસ એલાયન્સ ઈશ્વરની મરજી, સમાજની જરૂરિયાતના હિસાબે ચાલુ થયું. નાના અને બહુ યંગ એન્ટરપ્રેનર્સના 10-12 જણાનો અમારો ગ્રુપ હતો. એ એન્ટરપ્રેનરોને જીવનમાં કાંઈ કરવું હતું અને બધાને કશું આવડતો નહીં હતું. તો કોઈ સેલ્સમાં થોડુંક માસ્ટર છે, કોઈકને થોડુંક ટીમ મેનેજમેન્ટ આવે છે, કોઈને થોડુંક ફાઇનાન્સ આવડે છે. એવી રીતે બધાઓ ધીમે ધીમે ભેગા થયા. આવા 10-12-15 લોકોના ગ્રુપ મળ્યા. પેલું હોય ને કે એકના પગ હોય આંખ ના હોય, અને એકના આંખ હોય અને પગ ના હોય, તો એ જે પગવાળું હોય એ પેલાને ઉચકી લે તો બેયના આંખ ને પગ થઈ જાય અને રસ્તો કપાઈ જાય. આ સેમ વસ્તુ પ્રોગ્રેસ એલાયન્સ માટે થઈ. 12-15 યંગ એન્ટરપ્રેનર જેની પાસે બેકગ્રાઉન્ડ નહીં હતું, જેને કોઈ સપોર્ટ સિસ્ટમ નહીં હતું, જેને કાંઈ આવડતું નહીં હતું, એવા 12-15 લોકો ભેગા થયા અને એકાબીજાના બિઝનેસને શેર કરવાનું, વાતચીત કરવાનું ચાલુ કર્યું. શરૂઆતી સમયમાં અમે લોકો વાત કરતા કે ભાઈ મારા ધંધામાં શું ચેલેન્જીસ છે. બધા પોતપોતાની ચેલેન્જીસ કહેતા અને જેને એ ચેલેન્જીસની અંદર કોઈ એક્સેલ હોય
એને કંઈક આવડતું હોય એ એના મંતવ્યો શેર કરે અને મેક શ્યોર કરે કે સામેવાળાની એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એક્ઝેક્ટલી. હું મારી લાઈફનો એક એક્ઝામ્પલ આપું તો પ્રોગ્રેસ એલાયન્સના શરૂઆતી લેવલ પર મને છે ને ટીમ મેનેજમેન્ટમાં બહુ તકલીફ પડતી. મારે એક એવું વ્યૂ હતું કે માણસો કામ કરતા નથી, એ બધા કામચોર છે, એવું મારો વ્યૂ હતો મારી ટીમ માટે. અને મારી પાસે કોઈ ટીમ મેમ્બર ટકે નહીં, અને જે ટીમ મેમ્બર હોય એની પાસે કામ લેવા માટે મારે આખો દાડો એની પાછળ પડ્યું રહેવું પડે, એવું મારો બિઝનેસ ચાલતો હતો અને હું એનાથી બહુ દુઃખી હતો. તો પ્રોગ્રેસ એલાયન્સમાં મેં એક ભાઈને પૂછ્યું કે ભાઈ ગૌતમભાઈ, તમારે 35 લોકો કામ કરે અને તમે તો જ્યારે જોવો ત્યારે ફ્રી જોવો છો, તો તમને સારા માણસો કેવી રીતે મળી જાય? આપણો શું ગુનો કે આપણને જ નથી મળતું? ત્યારે એને મને લાઈન યાદ કરી દેલી, જે આજથી 10 વર્ષ પહેલા કીધેલી, મને આજની તારીખમાં મારા મગજમાં છપાઈ ગઈ છે. એમણે મને કીધેલું, કમલભાઈ, સારા માણસો મળતા નથી, સારા માણસો બનાવવા પડે. અને એ દિવસનો દિવસ છે, મેં મારી ટીમને જોવાની નજર બદલી, દ્રષ્ટિ બદલી. આજે એ જ વ્યક્તિ છે, એ જ ધંધો છે, એ જ હું છું. પણ જ્યારે એક સમય પર મારે 12 કલાક એની પાછળ રહેવું પડતું અને એ કામ નહોતા કરતા, આજે હું 2 કલાક ઓફિસે જાઉં ને તો પણ બધું કામ થઈ જાય છે. તો આ રીતે એમનું જે સ્ટાફ પ્રત્યેનું જે બિહેવિયર છે, એમનું જે વિચારધારા છે, તે મને મળી. સેમ ટુ સેમ હું મારવાડી ફેમિલીમાં પેદા થયું. મને ખબર છે કે એક એન્ટરપ્રેન્યોરની કમાઈનો મોટા ભાગનો હિસ્સો છે ને લોન્સ એન્ડ ઇન્સ્ટોલમેન્ટમાં ચાલ્યું છે. એ મને ખબર હતી. મને ખબર છે કે જ્યારે લોન્સ અને ઇન્સ્ટોલમેન્ટનું બર્ડન એક એન્ટરપ્રેન્યોર પર હોય ત્યારે એ કેવી જીવન જીવે, એ કેટલું સ્ટ્રેસમાં રહે, એ કોઈને કહી નથી શકતો, પણ એને મેનેજ કરવામાં છે ને એની શું દશા થાય છે એ હું જાણતો હતો. તો પ્રોગ્રેસ એલાયન્સની અંદર જ કોઈ મેમ્બર હતો જેણે એક દિવસ શેર કર્યું કે મારે આટલી બધી ઇન્સ્ટોલમેન્ટ્સ ને ઇન્ટરેસ્ટનું બર્ડન છે, તો મને એ આવડત હતી અને મેં એની સાથે વર્ક કરીને, એની સાથે શેરિંગ કરીને, એની સાથે ટાઈમ કાઢીને એના સ્ટ્રક્ચર્સને સુધાર્યા અને એ લોન ફ્રી થઈ ગયું. એક્ઝેક્ટલી. આ રીતે એકાબીજાની સોલ્યુશન. તમને ખબર હોય તો વાંદરાઓ જે હોય એ ખજવાડ કઈ રીતે કરે, એને પાછળ કરવું હોય તો બીજા વાંદરો. એક્ઝેક્ટલી. તો આ પ્રોગ્રેસ એલાયન્સ આ ટાઈપનો સિસ્ટમ છે કે મારું જે ઇશ્યુ છે એ તું સોર્ટ આઉટ કરી દે અને તારું ઇશ્યુ છે એ હું સોર્ટ આઉટ કરું. આને કહેવાય ગ્રોઈંગ ટુગેધર.